जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। સુંદર સુંદર રૂપોવાળી બહુરૂપોવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. જ્યારે જ્યારે ભક્ત ભગવાનની ભક્તિ કરે છે, પ્રભુની ભક્તિ કરે છે, ત્યારે ત્યારે સદૈવ અનેક પ્રકારની કૃપાની પ્રાપ્તિ કરે છે, અનેક પ્રકારના વરદાન પ્રાપ્ત કરે છે. હવે જેવી ભક્તની ભાવના હોય તેવા પ્રકારના વરદાન અને તેવી પ્રકારની જ કૃપા તેને પ્રાપ્ત થાય છે. કહેવામાં આવ્યું છે ને, જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખી તિને તૈસી. અર્થાત જેની જેવી ભાવના હોય તેને તેવા જ પ્રકારે પ્રભુના દર્શન થાય છે. જેનો જેવો ભાવ હોય તેને તેવા જ પરિણામ પ્રાપ્ત થાય છે. અને જ્યારે જ્યારે ભગવાનની ભક્તિ કરીએ છીએ, જ્યારે જ્યારે પ્રભુ આપણાથી અતિ પ્રસન્ન થાય છે, જ્યારે જ્યારે ભગવાન આપણાથી અતિ પ્રસન્ન થાય છે, ત્યારે ત્યારે ઘણી વખત ભગવાન આપણને અનન્ય શક્તિઓ પણ પ્રદાન કરે છે. જેટલી આપણામાં શક્તિ છે, જેટલી આપણામાં ક્ષમતા છે, તેના કરતાં પણ વધુમાં વધુ શક્તિઓ અને અનન્ય કૃપાની પ્રાપ્તિ કરાવે છે. જે જીવ વિચારી પણ શકતો નથી કે મને આ પ્રકારની શક્તિઓ પણ પ્રદાન થઈ શકે, પરંતુ યદિ ભગવાનની ભક્તિ થાય, અનન્ય ભક્તિ કરવામાં આવે, તો દરેક મનુષ્ય એ અનન્ય શક્તિઓને પ્રાપ્ત કરી શકે છે. શક્તિઓ ઘણા પ્રકારની હોય છે. કેટલાય પ્રકારની શક્તિઓ હોય છે જે સામાન્ય મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. તો એવો જ એક પ્રાચીન કાળમાં એક ભક્ત હતો જે ભગવાન શંકરનો પરમ ભક્ત હતો. નામ હતું જેનું ધર્મરાજ. અને ભગવાન શંકરની સાથે સાથે નંદી બાબાનો પણ એવડો મહાન ભક્ત હતો. નિત્ય ભગવાન શંકરના મંદિરે જાય, બિલ્વ વૃક્ષ જેને આપણે કહીએ બિલ્લી પત્રનું ઝાડ હોય ને, ત્યાં જાય. પોતાના ઘરથી 2, 3, 4 કિલોમીટર દૂર હોય, હાલીને જાય, ચાલીને આવે, બિલ્લીપત્ર લઈને આવે અને ભગવાન શંકરના મંદિરે જઈ શિવલિંગ પર નિત્ય એ બિલ્લીપત્ર ચડાવે. દૂધ ચડાવે, જલ ચડાવે, જેનો જેવો ભાવ હોય એ પ્રકારે ચડાવે. અને નિત્ય મંદિરે જાય ત્યારે નંદી બાબાના કર્ણોદ્વારથી પોતાની ઈચ્છાઓ ભગવાન શંકર સુધી પહોંચાડે. એનો એવો ભાવ હતો કે નંદી બાબાના કાનમાં યદિ કંઈ હું વાત કરીશ ને, કંઈ મનોકામના કહીશ, કંઈ ઈચ્છા કહીશ ને, તો એ ભગવાન શિવ સુધી તત્કાલ પહોંચશે. કે નંદી બાબા એ ભગવાન શંકરના સન્મુખ બિરાજમાન હોય છે. એટલા માટે જેવી હું એમને કંઈ મનોકામના ઈચ્છાઓ કહીશ, કદાચ હું એમને ભગવાન શંકરને સીધું કહીને જાઉં તો પૂર્ણ થાય ન થાય તેમાં શંકા છે. પરંતુ યદિ નંદી બાબાના કર્ણોદ્વારથી ભગવાન શંકર સુધી મારી મનોકામના પહોંચશે તો એ નિશ્ચિત પૂર્ણ થશે. મને એટલો પૂરો વિશ્વાસ છે, પૂર્ણ વિશ્વાસ છે મને. એટલા પૂર્ણ વિશ્વાસ સાથે નંદી બાબાના કર્ણોદ્વારમાં પોતાનો ઈચ્છાઓ, પોતાની મનોકામનાઓ, પોતાની સફળતા એ બધું કહીને જાતો. અને પૌરાણિક કથા અનુસાર એક પ્રાચીન સમયમાં એવી કથા પણ આવે છે કે જેનાથી એ સિદ્ધ થાય છે કે નંદી બાબાના કર્ણોમાં આપણી ઈચ્છાઓ કહેવાથી એ ઈચ્છાઓ ભગવાન શંકર સુધી પહોંચે છે અને પૂર્ણ પર થાય છે. જેમ એક સૂક્ષ્મમાં કહી દઉં કે પૌરાણિક કથાઓમાં આપણને વર્ણન મળે છે કે એક સમયે જ્યારે નંદી બાબા
સમાધિમાં લીન હતા, જ્યારે તપસ્યા કરી રહ્યા હતા. તો હવે ત્યારે એક ભગવાન શંકરનો એક ભક્ત આવ્યો. ત્યારે ભગવાન શંકર નંદી બાબાને પહેલેથી જ બહાર દ્વારપાલ તરીકે બેસાડી રાખ્યા હતા. દ્વારપાલ અર્થાત કે કોઈ આવે તેને અંદર ન આવવા દેવું. તો ત્યાં બેસાડી રાખ્યા અને એમને કહ્યું કે જે પણ ભક્ત આવે તેમની મનોકામના, ઈચ્છાઓ સાંભળી લેવી, તેમને શું જોઈએ છે સાંભળી લેવું. અને જ્યારે હું સમાધિમાંથી જ્યારે બહાર આવું, જ્યારે તપસ્યામાંથી બહાર આવું, ત્યારે મને કહી દેવું, ત્યારે હું એમની ઈચ્છાઓને પૂર્ણ કરી દઈશ. નંદી બાબાએ એ જ કર્યું. જ્યારે ભક્ત એક આવ્યો અને ત્યારે પ્રભુ ભગવાન શિવ સમાધિમાં લીન હતા અને ત્યારે એ ભક્તે નંદી બાબાને પોતાની સમસ્ત ઈચ્છાઓ, મનોકામના કહી અને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે ભગવાન શંકર એ લીન સમાધિમાંથી બહાર આવ્યા, એ તપસ્યામાંથી બહાર આવ્યા, ત્યારે નંદી બાબાએ એ ભક્તની સર્વ ઈચ્છાઓ, મનોકામનાઓ બધું ભગવાન શંકરને કહી દીધું. અને આ વાસ્તવિકતા છે. આ પ્રયોગ કરીને પણ જોઈ શકો છો. ભાવ સાથે નંદી બાબાને કર્ણોમાં આપણી ઈચ્છાઓ, મનોકામના કહો તો એ ઈચ્છાઓ, મનોકામનાઓ નિશ્ચિત પૂર્ણ થાય છે. પરંતુ ક્યારે? જ્યારે પ્રાતકાલ જ્યારે મંદિર ગયા, નંદી બાબાના કર્ણોમાં આપણી ઈચ્છાઓ કહી, ત્યારે જે વાસ્તવિક નંદી છે, જ્યારે નંદી બાબા ગૌશાળાઓમાં હોય છે, બહાર આપણને ક્યાંય દેખાય છે, તો વાસ્તવિક રૂપમાં એમની સેવા કરવાથી આપણી સમસ્ત ઈચ્છાઓ, મનોકામનાઓ પૂર્ણ થાય છે. મૂર્તિ સ્વરૂપ નંદી બાબાને કહીએ અને જે વાસ્તવિક સ્વરૂપ છે તેની સેવા ન કરીએ અને કેવલ મનોકામનાઓ કહેતા રહીએ, તેનો અર્થ એ નથી કે મનોકામનાઓ પૂર્ણ થવાની છે. તો વાસ્તવિક સ્વરૂપમાં પણ નંદી બાબાની સેવા કરવી આવશ્યક છે. નંદી બાબા એ તો ધર્મનું સ્વરૂપ છે, જે સાક્ષાત જે ધર્મ છે. અને ધર્મથી આપણે હીન થઈને આપણે કેવા કર્મ કરી લેશું? કોઈ પણ આપણે કાર્ય કરીએ, પરંતુ જ્યારે એ કાર્યમાં ધર્મ અનુરૂપ કાર્ય કરીએ છીએ, ત્યારે એ કાર્ય ધર્મનું કાર્ય બની જાય છે. ત્યારે એ કાર્ય નહીં પરંતુ કર્મ બની જાય છે. તો એટલા માટે શાસ્ત્રોમાં પણ અને પુરાણોમાં પણ બતાવ્યું છે કે નંદી બાબા એ ધર્મનું સ્વરૂપ છે. વૃષભ ધર્મત્વમ રૂપેણ, અર્થાત કે હે વૃષભ, હે નંદી, આપ જ છો જે ધર્મનું સાક્ષાત સ્વરૂપ છો. કુર્મ પુરાણમાં આપણને આ બતાવ્યું છે કે નંદી બાબા એ સાક્ષાત ધર્મ છે, જેમને પ્રણામ કરવાથી, જેમના ચતુષ્પાદોમાં સદૈવ 68 કોટી તીર્થ બિરાજમાન હોય છે, અને જેમને પ્રણામ કરીએ છીએ ત્યારે સાક્ષાત 68 કોટી તીર્થોને પ્રણામ કરવા જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે નિત્ય નંદી બાબાને પણ પોતાની ઈચ્છાઓ, મનોકામનાઓ કહેતો. હવે એ જ રાજ્યમાં, જે રાજ્યમાં એ રહેતો હતો, જે ગામમાં એ રહેતો હતો, એ રાજ્યના રાજા પણ ભગવાન શિવના પરમ ભક્ત હતા. એ પણ નિત્ય બિલ્લીપત્ર લાવીને શિવલિંગને ચડાવે, ત્યાં પૂજા કરે, ભગવાન શિવની પૂજા કરે, પૂજા અર્ચના આરાધના કરીને પોતાના રાજ્યમાં પાછા ફરે. તો એ નિત્યનો આ ક્રમ બની ગયો હતો. પરંતુ ધર્મરાજને બિલ્વ વૃક્ષ સુધી જવામાં અને આવવામાં બહુ તકલીફ આવતી હતી, બહુ સમસ્યાઓ આવતી. ચાલીને જવું, ચાલીને આવવું, વરસાદ હોય, ઠંડી હોય, અતિશય તડકો હોય, ત્યારે એમને બહુ તકલીફ થતી હતી. કોઈ એવો નિયમ ન હતો, પરંતુ પોતાના ઘરથી છેક દૂર હતું. લગભગ 2-3 કલાક આ બધી જ્યારે જવામાં આવવામાં બધામાં 2-3 કલાક વહી જાય. ટૂંકમાં કહીએ તો ભગવાન શિવની પૂજામાં એને 2-3 કલાક જેટલી વહી જતી. તો નિત્ય એને નોકરી ધંધે જવું હોય તો ત્યાં એને શેઠ હતા, એ પણ એને નોકરીથી કાઢી દેવાની ધમકી આપતા, એવું એને ડરામણી આપતા કે ભાઈ તું રોજ વહેલો ન આવ્યો, હવે વહેલો ન આવીશ તો અમે તને નોકરીથી કાઢી મૂકીશું. તો એ મનમાં ડરી જતો, ઘણીવાર ભયભીત થઈને જ્યારે પૂજા કરવા જતો, ત્યારે ભગવાન શંકરને પ્રાર્થના કરતો કે હે પ્રભુ, એવું કંઈક ઉપાય કાઢો કે નજીકથી નજીક આ બિલ્લીપત્રનો ઝાડ આવી જાય અને હું બિલ્લીપત્ર લાવીને આપને ધરી શકું, આપને ચડાવી શકું. તો મારા પર એવી કૃપા કરો. રોજ મને જ્યારે વિલંબ થઈ જાય છે ત્યારે મારા જે શેઠ છે મને રોજ ધમકાવે છે કે મને નોકરીએ વહેલું જવાનું છે, યદિ હું ન ગયો તો મારી નોકરી છૂટી જશે, અને નોકરી છૂટી જશે તો હું રોટલા કઈ રીતે કાઢીશ, હું મારું ભોજન કઈ રીતે કરીશ, હું ઘરના બધા ખર્ચાઓ કઈ રીતે કાઢીશ. ત્યારે ખૂબ પ્રસન્ન મનથી ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાનને પ્રાર્થના કરવાથી, નંદી બાબાને પ્રાર્થના કરવાથી મને પૂર્ણ વિશ્વાસ છે કે મારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે. તો એટલા માટે હવે નિત્યનો આ ક્રમ બની ગયો. ત્યારે એક દિવસ એને મંદિરમાં જ કોઈને પૂછી લીધું
કે અરે તમે જાણો છો કે બિલ્લીપત્રનું વૃક્ષ અહીંયા નજીકમાં ક્યાં છે? ત્યારે એને કહ્યું કે કોઈ પેલા વ્યક્તિ એને બતાવ્યું કે જે રાજા અહીંયા જે પૂજા કરવા આવે છે ને, એ રાજાના બાગમાં એક વિશાળ બિલ્લીપત્રનું વૃક્ષ છે, જેમાં ખૂબ સુંદર સુંદર બિલ્લીપત્રો હોય છે, મોટા નાના જેવા તમારે જોતા હોય એવા. ત્યારે હવે અને એમને કહ્યું કે એ તો એકદમ નજીક છે, અહીંયા મંદિરથી સાવ 2 મિનિટનો રસ્તો છે. તો એના મનમાં વિચાર આવ્યો કે રાજાના બાગમાં જઈને રોજ બિલ્લીપત્ર લાવવા કઈ રીતે? રાજાના મનમાં પણ એવું હતું કે અમારો નિજી બાગ છે, અમારો વ્યક્તિગત બાગ છે, આમાં કોઈ બીજું આવી શકે નહીં, આમાં કોઈ બીજું આવવું જોઈએ નહીં. તો એટલા માટે એમનો પણ ભાવ એવો હતો. તો એમને બાગના દ્વાર પર 2 સૈનિકો પણ ઉભા રાખ્યા હતા, જે કોઈ બાગમાં અજાણો વ્યક્તિ અંદર ના આવી જાય, બાગના પુષ્પોને ફળ ફૂલોને લઈ ન જાય, એવા ભાવથી એમને 2 સૈનિકો પણ ઉભા રાખ્યા હતા. તો હવે એમનો પણ ભાવ એવો કે કોઈ કંઈ લઈ ન જાય. અહીંયા ધર્મરાજનો ભાવ એવો કે મારે કંઈ હવે જોઈએ છે, ત્યાંથી બિલ્લીપત્ર જોઈએ છે, તો એ કરવું શું? ત્યારે એટલામાં જ્યારે બિલ્લીપત્ર જે વિચારમાં જ્યારે ધર્મરાજ ચાલીને ઘરે જતો હોય, ત્યારે એને માર્ગમાં એક વિચાર આવે છે કે અરે, થોડા સમય પહેલા જ્યારે ગામમાં એક સંત મહાત્માજી આવ્યા હતા, ત્યારે એમને એ વિચાર કહ્યો હતો. વિચાર શું હતો? ધર્મરાજ વિચાર કરે છે અને એને બધું સ્મરણ થઈ આવે છે કે સંત મહાત્માજીએ મને કહ્યું હતું કે જ્યારે તારા જીવનમાં ભક્તિ આવે, જ્યારે તારા જીવનમાં અપાર ભક્તિ, દ્રઢ ભક્તિ આવે, પ્રભુ પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ આવે, ત્યારે તું નિત્ય એક મંત્રનો જાપ કરજે, જે મંત્રનો જાપ કરવાથી તને અનન્ય શક્તિઓ પ્રદાન થશે. ધર્મરાજને વાત સ્મરણ થઈ આવે છે. ઓલું કહેવાય છે ને કે આપણને કોઈ પણ કાર્ય સમયથી પહેલા અથવા સમય ગયા બાદ થતું નથી. દરેક કાર્ય એકદમ સચોટ સમયે થાય છે અને કાર્ય પણ સચોટ હોય છે. એ આપણે જીવનમાં અનુભવ કરવા જેવું છે. આપણને કોઈ ઈચ્છાઓ પ્રાપ્ત કરવી છે, કોઈ કાર્ય કરવું છે, એ કાર્ય અટકે છે, પૂર્ણ થતું નથી. પરંતુ જ્યાં સુધી તેનો યોગ નહીં આવે, જ્યાં સુધી તે કાર્ય પૂર્ણ કરવાનો સમય નહીં આવે, ત્યાં સુધી આપણે કેવલ અને કેવલ પ્રયાસ કરી શકીએ. માત્ર અને માત્ર આપણે પ્રતીક્ષા કરી શકીએ કે કાર્ય ક્યારે પૂર્ણ થાય, અને કાર્ય પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી શકીએ, પ્રયાસ કરી શકીએ. નિરંતર પ્રયાસ કરવાનો છે, જેનાથી આપણું એ કાર્ય પૂર્ણ થાય અને આપણને સફળતાની પ્રાપ્તિ થાય. કેટલાય આપણે એડી ચોટીનું જોર લગાવી લઈએ, કેટલી મહેનત કરી લઈએ, પરંતુ એ બધી મહેનત નકામી જવાની છે. પરંતુ પ્રયાસ કરીએ તો આપણને જ્યારે જ્યારે જે સમયે જે થવાનું છે, ત્યારે ત્યારે તે થઈને જ રહેશે. પછી તો જ્યારે જે સમયે થવાનું છે ને, ત્યારે આપ કેટલોય પ્રયાસ કરશો એને રોકવાનો, પણ એ રોકાશે નહીં. એ કાર્ય ત્યાં ને ત્યાં થોભશે, કેમ કે એનો સમય છે એ કાર્ય થવાનો. એટલા માટે તો આપણે માત્ર અને માત્ર પ્રયાસ કરવાનો છે. કાર્ય કરનારા તો પ્રભુ છે, આપણી ઈચ્છાઓ પૂર્ણ કરનારા તો પ્રભુ છે, આપણને સફળતા અપાવનારા તો પ્રભુ છે. એટલા માટે એને એકદમ સમયે જ એને વાત યાદ આવે છે અને ત્યારે વિચાર કરે છે કે અરે, નંદી બાબા પ્રત્યે તો મારા મનમાં કેટલો ભાવ છે. નંદી બાબા તો સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. નંદી બાબા તો સદૈવ પ્રભુના સન્મુખ બિરાજમાન હોય છે. ત્યારે ભગવાન શિવ પ્રત્યેની એટલી ભક્તિ, અનન્ય ભક્તિ પ્રગટ થઈ આવે છે. અને ત્યારે વિચાર કરે છે કે સંત મહાત્માજીએ મને કયો મંત્ર આપ્યો હતો. ત્યારે એને યાદ આવે છે અને સંત મહાત્માજીના કહેલા શબ્દો એને ત્યારે સ્મરણ થઈ આવે છે કે જ્યારે તારા જીવનમાં અપાર ભક્તિ પ્રગટ થાય, ત્યારે નિત્ય ભગવાન શંકરના મંદિરમાં બેસીને ઓમ શ્રી નંદીશ્વરાય નમઃની 21 માળા નિત્ય કરજે, જેનાથી તને અપાર શક્તિઓ પ્રદાન થશે. એને સ્મરણ થઈ આવે અને ત્યારે ઘરમાં વિચાર કરતો કરતો પ્રવેશે છે કે હવે કાલથી તો મારે નંદી બાબાની માળા શરૂ કરવી છે, કે કાલથી તો મારે નંદી બાબાને પ્રસન્ન કરવાની પ્રારંભ કરવી છે. એટલા પ્રસન્ન કરવા છે કે મારી મનોકામના તત્કાલ સિદ્ધ કરે અને મારી મનોકામના તત્કાલ ભગવાન શંકર સુધી પહોંચાડે. તો એને એ પણ સાંભળ્યું હતું કે સાથે સાથે જ્યારે મૂર્તિમાન સ્વરૂપ અર્થાત નંદી બાબાની સેવા કરીએ, જે ભગવાન શંકરના સન્મુખ બિરાજમાન છે, તો આપણે વાસ્તવિક નંદીની પણ સેવા કરવી જોઈએ, જે આપણને માર્ગ પર દેખાય છે. પહેલાના સમયમાં તો આમ તે માર્ગ પર જ ગૈયા મૈયાઓ દેખાતી, ઘરમાં પણ હતી,
બીજાના ઘરોમાં પણ હતી, આંગણાઓમાં પણ હતી, અને આમ ગલીઓમાં પણ આપણને દેખાતા. જે એકબીજા ગૌઓ ચરાવવા છોડી દે ત્યાં નંદી બાબા ગૌઓ તે બધા આપણને પણ દેખાતા. તો એટલા માટે નંદી બાબા એમને નિત્ય, હવે જાણે ભગવાને બધી વ્યવસ્થાઓ ગોઠવી દીધી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે કે નિત્ય હવે ઘરમાંથી બહાર નીકળે તેને પ્રાતઃકાલ નંદી બાબાના દર્શન થાય. અને પ્રાતઃકાલે નંદી બાબાના દર્શન થાય. નિત્ય શાકવાળા ફળવાળા પાસેથી નિત્ય નંદી બાબા માટે કેળા, સફરજન આદિ ફ્રૂટ ખરીદીને રાખે. નિત્ય હવે નંદી બાબા માટે ભોજન તૈયાર કરીને રાખે. નિત્ય જ્યારે ઘરમાંથી બહાર નીકળે એના હાથમાં નિત્ય એક થેલી હોય જ, જે નંદી બાબાને ભોજન કરાવવાનું હોય, એમને આહાર પ્રદાન કરવાનું હોય. તો હવે નિત્ય નીકળે અને ત્યાં નંદી બાબાને સવારમાં પ્રાતઃકાલ કેળા ખવડાવે, તેમને ખૂબ સહેલાવે, તેમના કર્ણોમાં પોતાની મનોકામનાઓ કહે. ત્યાંથી એ ભગવાન શંકરના મંદિર જાય. ત્યાંથી પહેલા એ બિલ્લીપત્રના વૃક્ષ પાસે જાય, બિલ્લીપત્ર લે, ભગવાન શંકરની પૂજા આરાધના કરે. ત્યારબાદ એ ભગવાન શંકરના મંદિરમાં ખૂણામાં બેસીને ત્યાં ઓમ શ્રી નંદીશ્વરાય નમઃ, ઓમ શ્રી નંદીશ્વરાય નમઃ, ઓમ શ્રી નંદીશ્વરાય નમઃનો જાપ કરે છે. અને જે આપણને નંદી પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે આ મંત્રનો જાપ નિત્ય કોઈ યદિ 7 માળા, 11 માળા, 21 માળા, આપણો જેવો પણ ભાવ છે તેવા ભાવથી કરે છે તો એને વાસ્તવિક રૂપમાં એને એના જીવનમાં અનન્ય પ્રકારની શક્તિઓ પ્રદાન થાય છે. જે શક્તિઓનો અનુભવ એ જ વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિ નિત્ય આ મંત્રનો જાપ કરે છે. તો હવે તેને મંત્રનો જાપ શરૂ કર્યો. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, આમ કરતા કરતા 21 દિવસ વીતી ગયા. 21 દિવસ સુધી એને નિત્ય નંદી બાબાની 21 માળા ભાવથી કરી છે. નિત્ય ભગવાન શંકરની પૂજા આરાધના કરવી અને માત્ર ભાવ અને શ્રદ્ધા સાથે આ ક્રમ કરવાથી તેના જીવનમાં તેને અપાર શક્તિઓ પ્રદાન થઈ. 22મા દિવસે જ્યારે માળા કરીને એ ધર્મરાજ ઘરે જતો હતો, જ્યારે ઘરે જઈ અને સૂઈ ગયો અને જ્યારે સ્વપ્નમાં એને ભગવાન શંકર સાક્ષાત સ્વરૂપે દર્શન આપે છે અને ભગવાન શંકર તેની ભક્તિથી પ્રસન્ન થયા છે તેને તેવું પ્રતીત કરાવે છે. તે તેનો પ્રિય ભક્ત છે તેને તેવું પ્રતીત કરાવે છે. અને ત્યારે ભગવાન શંકર કહે છે કે ધર્મરાજ, હવે હું તને એવી અનન્ય શક્તિઓ પ્રદાન કરું છું, એવા અનન્ય વરદાન પ્રદાન કરું છું જે વરદાન, જે શક્તિઓનો તું અધિકારી છે. ધર્મરાજ તો ખૂબ પ્રસન્ન થઈ જાય છે, ખૂબ અચંબિત થઈ જાય છે. આ પ્રાયશ્ચિત, મનમાં એવું પ્રાયશ્ચિત કે આજ સુધી મેં જેટલી ભગવાનની ભક્તિ કરી છે પરંતુ જેટલા સમયમાં હું પહેલા ભક્તિ કરી શક્યો નથી તેનું પ્રાયશ્ચિત પણ મારે કરવું છે. આ હોય છે દૈવી જીવો કે જ્યારથી તેમની આંખો ઉઘડે છે, જ્યારથી એ ભક્તિ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે મનમાં એવું પ્રાયશ્ચિત કે આજ સુધી મેં આ ભક્તિ કરી કેમ ન હતી, આજ સુધી મેં આ માળા, આ જાપ, આ પાઠ કેમ કર્યા ન હતા. કેમ કે મંત્ર નાનકડો છે પરંતુ તેનો પ્રભાવ આપણા જીવનમાં, આપણા શરીર પર, આપણા કર્મો પર, આપણા વિચારો પર એ અનેક પ્રકારથી પડે છે. તેનો પ્રભાવ એટલો દ્રઢ છે કે આપણા દરેક જીવનના કાર્યો પર તેનો પ્રભાવ પડે છે. તે ખૂબ પ્રભાવશાળી મંત્ર હોય છે અને એ આપણા જીવનમાં આપણને આપણા લક્ષ્ય પ્રદાન કરનારું મંત્ર બની જાય છે. ધર્મરાજ સાથે પણ એવું જ થયું. માત્ર અને માત્ર 21 દિવસ જાપ કરવાથી 22મા દિવસે તેને એવી અનન્ય શક્તિઓ પ્રદાન થઈ કે જે સમયે તે ઈચ્છે એ સમયે તે ગમે તે સ્થાન પરથી અંતર્ધાન થઈ શકે છે. જેમ ભગવાન ક્યાંય પણથી અંતર્ધાન થઈ શકે છે એ જ પ્રકારે હવે ધર્મરાજ પાસે એવી અનન્ય શક્તિઓ છે કે જે ગમે ત્યાંથી અંતર્ધાન થઈ શકે છે. તો હવે ભગવાન શંકર તેમને આ શક્તિઓ પ્રદાન કરીને, આશીર્વાદ પ્રદાન કરીને ત્યાંથી લુપ્ત થયા, ત્યાંથી અંતર્ધાન થયા. જ્યારે પ્રાતઃકાલ ધર્મરાજ જાગે છે, જ્યારે નંદી બાબાને કેળા ખવડાવતો હોય છે ત્યારે મનમાં વિચાર કરે છે કે અરે, હવે હું અંતર્ધાન થઈ શકું છું તો કેમ ના આજે હું રાજાના બાગમાં જાઉં અને રાજાના બાગમાં રહેલા બિલ્વ વૃક્ષ પરથી બિલ્લીપત્ર લઈ અને ભગવાન શંકરને તે બિલ્લીપત્ર ચઢાવું, જેનાથી મારો સમય પણ બચશે અને મને શેઠ મને ખીજાય છે, રોજ મારા પર બરજે છે, તેમની ખીજ પણ ખાવી પડશે નહીં. તો આજે હું એમ કરું અને જ્યારે મને કોઈ પકડવા આવશે તેવો હું અંતર્ધાન થઈ જઈશ.
મનમાં એવા વિચારથી નંદી બાબાને કેળા ખવડાવીને અને ત્યાંથી એ પહોંચ્યો રાજાના બાગમાં. 2 મિનિટનો માર્ગ હતો અને થોડા જ ઘડીકમાં જે તો ત્યાં રાજાના બાગમાં પહોંચી ગયો અને ત્યાં જઈને એટલું વિશાળ વૃક્ષ જોઈને બિલ્લીપત્રનો ખૂબ પ્રસન્ન થઈ ગયો. જે ભગવાનના ભક્તો હોય છે, પ્રભુના ભક્તો હોય છે, પ્રભુ અનુરૂપ કોઈ વસ્તુઓ, કોઈ પદાર્થો જુએ છે ત્યારે એનું મન અતિ પ્રસન્ન થઈ જાય છે કે આ તો મારા પ્રભુને મારા પ્રભુને આજે ખૂબ આનંદ આવશે, મારા પ્રભુને આજે ખૂબ સુખ પહોંચશે. જે એમની પ્રિય વસ્તુ જ્યારે આપણે લઈને જાય છીએ ત્યારે પ્રભુને ખરેખર આનંદ આવે છે. જ્યારે નંદી બાબાનો એવડો ભક્ત બની ગયો ત્યારે ગૌશાળા જઈને નિત્ય પોતાના જ હાથોથી ગૌમાતાનું દૂધ લેતો અને એ જ દૂધને ભગવાન શંકર પર ચડાવતો. કેમ કે એ શિવલિંગને ભગવાન શંકરને ત્યારે જ અતિ પ્રસન્નતા અને અતિ શીતલતા પહોંચે છે જ્યારે ગૌમાતાનું દૂધ તેમના પર ચડાવવામાં આવે છે. તો એટલા માટે મનમાં ભાવ અને શ્રદ્ધા જ્યારે જ્યારે હોય છે ત્યારે ત્યારે આપણું જીવન ધીરે ધીરે સરળ થતું જાય છે. જે રીતે ધર્મરાજનું જીવન હવે ધીરે ધીરે સરળ થતું જાય છે. આજે તો કેવલ અને કેવલ 1-8 કલાકમાં, અડધી કલાકમાં એની બધી પૂજા સંપન્ન થઈ અને એકદમ સમયે, યા તો એમ કહીએ કે સમયથી પહેલા એ પોતાની નોકરીએ પહોંચી ગયો. એટલા માટે આજે જ્યારે બાગમાં ગયો, બિલ્વપત્ર લીધા અને ત્યારબાદ જેવા સૈનિકો એને જોઈને એને પકડવા આવે અને પોતે અંતર્ધાન થઈ જતો. હવે નિત્યનો ક્રમ બની ગયો. નિત્ય બાગમાં જાય, બિલ્વ વૃક્ષમાંથી બિલ્લીપત્ર લે, ભગવાન શંકરને ચડાવે, પોતાની માળા કરે અને ત્યારબાદ પોતાની નોકરીએ જાય. અને નિત્યનો ક્રમ બની ગયો. નિત્ય 2 સૈનિકો આવે ને નિત્ય એમને બિલ્વપત્ર લેતા જોવે. હવે સૈનિકો પણ વિચારમાં પડી ગયા કે અમે આને પકડવા જાય છે ને તેવો એ ગાયબ થઈ જાય છે, પકડવા જાય છે તેવો એ ભગવાનની જેમ અંતર્ધાન થઈ જાય છે, કરવું શું હવે? તો એટલા માટે એ સૈનિકોએ જ્યારે ઘણા દિવસો સુધી આ ક્રમ ચાલ્યો ત્યારે એને રાજાને આ વાત કરી કે આપણા બાગમાં એક વ્યક્તિ છે જે નિત્ય આવીને અનેક બિલ્લીપત્રો લઈને લઈ જાય છે અને ત્યારે ભગવાન શંકરની પૂજા કરવા માટે લઈ જાય છે. તો હવે એ ચોરી છુપે આવે છે અને એમને એને પકડવા જાય છે ત્યારે એ પકડાતું નથી, નિત્ય અંતર્ધાન થઈ જાય છે. રાજાને પણ 2 ક્ષણ માટે વિચાર આવે કે કઈ રીતે આ શક્ય જ નથી કે કોઈ વ્યક્તિ કઈ રીતે આપણે એને પકડવા જઈએ ને ગાયબ થઈ જઈ શકે. ત્યારે રાજાને વિચાર આવે, રાજા કે આ તો ખૂબ સમસ્યા આવી પડી છે, હવે આનું કરવું શું? કે આ તો ચલો આજે બિલ્લીપત્ર ચુરાવીને લઈ જાય છે, કાલ સવારે આપણો ખજાનો ચુરાવીને લઈ જશે, કોઈ સોના ચાંદી ઘરેણાઓ ચુરાવીને લઈ જશે ને આપણે એને પકડવા જશું ને તેવું અંતર્ધાન થઈ જશે. ધર્મરાજના મનમાં તો એવું કંઈ હતું જ નહીં ને. એને તો માત્ર અને માત્ર પ્રભુની સેવા કરવી છે, શિવની સેવા કરવી છે અને શિવની સેવા માટે જ એમને બિલ્લીપત્ર નિત્ય જોઈએ છે. તો એટલા માટે એના મનમાં તો ક્યારેય એવો હીન ભાવ હતો જ નહીં, ક્યારેય ચોરી કરવાનો ભાવ હતો જ નહીં. તો આ બધા જે પરિસ્થિતિઓ ચાલી રહી છે તેનાથી રાજા ખૂબ સમસ્યામાં આવી ગયા, એના જીવનમાં ખૂબ મુશ્કેલી આવી ગઈ. રાજા કહે હવે કરવું શું? ત્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે સદૈવ સત્સંગતિ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે સદૈવ આપણે મુશ્કેલી એ સમસ્યામાંથી સરળતાથી બહાર નીકળી શકીએ છીએ. તો ત્યારે રાજાએ પણ એ જ કર્યું. રાજાએ પોતાના જે ગુરુ હતા તેમને આ પ્રશ્ન કર્યો. પોતાના ગુરુ પાસે ગયા, ત્યાં એમને પ્રણામ કર્યું અને ત્યારબાદ પોતાનો જે પ્રશ્ન હતો એમને કર્યો કે ભાઈ અમારા રાજ્યમાં એક એવો વ્યક્તિ છે જે મારા બાગમાં નિત્ય આવે છે, બિલ્લીપત્ર લે છે અને જ્યારે જેવા મારા સૈનિકો એમને પકડવા જાય છે, મારા સિપાહીઓ એમને, મારા દ્વારપાલો એમને પકડવા જાય છે તેવો તે અંતર્ધાન થઈ જાય છે. તો એવો અંતર્ધાન થઈ જાય છે તો અમારા મનમાં એ ડર છે કે આજે તો એ બિલ્વપત્ર લઈને અંતર્ધાન થાય છે, પરંતુ કાલ સવારે આવે અને કોઈના સોના ચાંદી ઘરેણાઓ, અમારો ખજાનો કે કંઈ પણ એવું લઈ જાય, અમારી ધન સંપત્તિ લઈ જાય અને ત્યારબાદ અંતર્ધાન થઈ જાય તો અમે એને ક્યાં શોધશું? એ કોણ છે, ક્યાંથી આવ્યો છે, એના પાસે આ શક્તિઓ કઈ પ્રકારે આવી, અમને તો એ કંઈ જાણ નથી. ત્યારે એમના ગુરુદેવે એમને એક ઉપાય બતાવ્યો કે એક ઉપાય છે જેનાથી એની શક્તિઓથી હીન થઈ જશે. એના જીવનમાં જેટલી શક્તિઓ છે બધી શક્તિઓ અંતર્ધાન થઈ જશે. અત્યારે તો એ અંતર્ધાન થાય છે ને, પરંતુ યદિ આ ઉપાય કરવામાં આવે તો એના જીવનની આ શક્તિઓ પણ અંતર્ધાન થઈ જશે. જેવો એ પેલા સામાન્ય મનુષ્ય હતો એવો જ એ સામાન્ય મનુષ્ય બની જશે. ત્યારે એમને કહ્યું કે મને આ ઉપાય બતાવો. ત્યારે એમના ગુરુદેવે એમને ઉપાય બતાવ્યો કે પ્રભુને સમર્પિત કરેલી જે વસ્તુઓ છે,
ભગવાનને સમર્પિત કરેલી જે બધી વસ્તુઓ છે, અર્થાત પ્રસાદી થયેલી વસ્તુઓ, એ વસ્તુઓ પર યદિ એનો પગ વયો જાય તો એ તત્કાલ એની શક્તિઓથી હીન થઈ જશે. તત્કાલ એનામાં જેટલી શક્તિઓ છે તે બધી શક્તિઓ નષ્ટ થઈ જશે. એટલું સાંભળી રાજા ત્યાંથી પ્રસ્થાન થયા. રાજાએ આખો દિવસ વિચાર કર્યો કે હવે એવું કરવું શું કે જેનાથી એની શક્તિઓથી હીન થઈ જાય. રાજાએ ઘણો વિચાર કર્યો અને રાત્રિમાં જ મંદિરમાંથી જેટલા ભક્તોએ આવીને બિલ્વપત્રો ચડાવ્યા હતા એ બધા બિલ્લીપત્રો ત્યાંથી મંગાવી લીધા. રાજા છે, રાજાને કોઈ ના પણ ન પાડે, તો ત્યાંથી બધા બિલ્લીપત્રો મંગાવી લીધા. અને બીજે દિવસ સવારમાં જ્યાં સુધી એ વ્યક્તિ ધર્મરાજ આવ્યો ન હતો તે પહેલા જઈને બિલ્વપત્રના વૃક્ષની નીચે, જ્યાં એ બિલ્લીપત્ર લેવા જાય છે ત્યાં નીચે બધે એ બિલ્લીપત્ર જે સમર્પિત થયેલા હતા એ બધા ત્યાં પથરાવી દીધા. ધર્મરાજ તો પ્રાતઃકાલ નંદી બાબાને કેળા ખવડાવીને આવ્યો. હવે ત્યાં આવ્યો અને એને તો એ પહેલાથી ક્યારેય અંતર્ધાન થઈને ના આવતો, પહેલા તો જેમ વાસ્તવિક સ્વરૂપ છે એવી જ રીતે આવતો, અને જ્યારે એમને કોઈ પકડવા આવતું ત્યારે તત્કાલે અંતર્ધાન થઈ જતો. તો એ બિલ્લીપત્ર એને લીધા અને જેવો એ બાગમાં પ્રવેશ કર્યો અને તેવો એનો પગ ભગવાનને ચડેલા બિલ્લીપત્ર પર ચાલ્યો અને તત્કાલ એની શક્તિઓ નષ્ટ થઈ ગઈ. તત્કાલ એનામાંથી શક્તિઓ વહી ગઈ, એને એ વાતની જાણ નથી. અને બિલ્લીપત્ર જ્યારે વૃક્ષમાંથી લીધા અને જ્યારે જવાનો જ હતો ત્યારે બે સૈનિકો આવ્યા અને જ્યારે એમને તત્કાલ એમને પકડી લીધું અને એમને પકડીને ધર્મરાજને બંદી બનાવી લીધું. ધર્મરાજ કેટલો પ્રયાસ કરે છે અંતર્ધાન થવાનો, કેટલો પ્રયાસ કરે છે, પરંતુ એ અંતર્ધાન થઈ શકતો નથી. અને મનમાં સમજી ગયો કે મારાથી કંઈ અપરાધ થયો છે, ભગવાન શંકર મારાથી નિરાશ થયા છે, મારાથી કંઈ દોષ થયો છે, એટલા માટે જ મને શક્તિઓ પ્રદાન કરી અને એ જ શક્તિઓ મારી નષ્ટ થઈ ગઈ, મારી શક્તિઓ પાછી લઈ લીધી. તો હવે એને બંદી બનાવી લીધો. સૈનિકોએ જઈને રાજાને વાત કરી કે હવે એની શક્તિઓ હીન થઈ ગઈ, શક્તિઓથી હીન થઈ ગયો છે, એનામાં કોઈ શક્તિઓ છે નહીં અને હવે અમે એને બંદી બનાવી લીધો છે. ત્યારે રાજાએ પણ મનમાં વિચાર કર્યો કે આ વ્યક્તિ છે કોણ જેનામાં આવી શક્તિઓ ભગવાને આપી. ત્યારે એ પણ જઈને જુએ છે. ત્યારે એ વ્યક્તિનું તેજ જ્યારે જુએ છે ત્યારે અપાર તેજ એક સામાન્ય વ્યક્તિમાં દેખાય છે, જેવું તેજ એક સંત, એક સાધુમાં, એક ગુરુમાં હોય છે. જ્યારે એ જુએ છે ત્યારે મનમાં એક ક્ષણ માટે વિચાર આવે છે કે આપણે જે કરીએ છીએ એ સાચું છે ને. રાજાના મનમાં વિચાર આવે છે, કેમ કે અનન્ય ભક્ત છે, એ પણ ભક્ત છે અને ધર્મરાજ પણ ભક્ત હતો, એટલા માટે એમને વિચાર વધુ આવે છે કે આ હું કંઈ ખોટું કરી રહ્યો નથી ને, મારો તો વિચાર સારો જ છે કે કાલ સવારે કોઈ બીજા સામાનની, બીજા વસ્તુઓની ચોરી ન કરે, એટલા માટે આજે અમે એને બંદી બનાવ્યો છે. ત્યારે એને બંદી બનાવીને લઈ આવ્યા અને જ્યારે એને બંદી બનાવેલો છે, એને બાંધીને રાખ્યો છે, ત્યારે ધર્મરાજ ભગવાન શંકરને પ્રાર્થના કરી રહ્યો છે કે હે પ્રભુ, આપે કેમ મારા સાથે આવું કર્યું? કે મારો તો કેવલ અને કેવલ બિલ્લીપત્ર ચોરવાનો ભાવ ન હતો, પરંતુ એને લઈને આપ પર ચઢાવવાનો ભાવ હતો, આપને પ્રસન્ન કરવાનો ભાવ હતો. કે અહીંયા કેટલા સુંદર સુંદર બિલ્વપત્રો હતા, એ બિલ્લીપત્ર હું આપને ચડાવું તો કેટલું આપને કેટલું પ્રિય લાગે. મારો તો માત્ર આ જ ભાવ હતો, આપે કેમ મારી સાથે આવું કર્યું? નંદી બાબાનો પરમ ભક્ત બની ગયો. નંદી બાબા પર પણ મારો વિશ્વાસ એટલો દ્રઢ થતો જાય છે. ત્યારે એને બધું ભગવાન શંકરને પ્રાર્થના કરે છે, પોતાના મનની વ્યથા સમજાવે છે કે પહેલી વાત તો એ કે મેં ચોરી કરી શેની? બિલ્લીપત્રની, જે કુદરતી છે, જે કોઈની માલ મિલકત, કોઈની વ્યક્તિગત સંપત્તિ નથી. એ તો વૃક્ષ છે, એ તો ભગવાનની રચના છે, આપની જ રચના છે. તો એટલા માટે મેં ચોરી કરી છે ની બિલ્લીપત્રની, જે કોઈની ધન સંપત્તિ નથી, જેનાથી કોઈના પ્રાણોને હાનિ પહોંચી નથી. અને એ બિલ્લીપત્ર લઈને મેં ક્યાં ચડાવ્યા? આપ પર. મેં આપના પર ચડાવ્યા, આપને સમર્પિત કર્યા, આપને ધર્યા છે. તો અર્થાત જે પણ મેં કાર્ય કર્યું છે આપના માટે કર્યું છે. તો હવે આપ મારા પર કૃપા કરો કે મેં આપના માટે કાર્ય કર્યું છે, તેની મને કોઈ સજા ન મળે, તેની મને કોઈ સજા ન થાય. એટલા માટે યદિ મારા પાસે તો આટલા દિવસથી આ શક્તિઓ હતી, યદિ મારા મનમાં કોઈ બીજી ધન સંપત્તિ ચોરી કરવાનો ભાવ હોય તો હું બીજે જ દિવસ કરી શકતો હતો, પરંતુ મારા મનમાં કોઈ એવો ભાવ નથી. મારા પાસે જેટલું છે તે પર્યાપ્ત છે, મારે આનાથી બીજું કંઈ જોતું નથી.
ખૂબ ભાવ સાથે ભગવાન શંકરની પ્રાર્થના કરે છે. જ્યારે એને રાજ દરબારમાં ઉપસ્થિત કરવામાં આવે છે ત્યારે ધર્મરાજ રાજાના સન્મુખ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને નંદી બાબાની માળાનો પ્રારંભ કરે છે. નંદી બાબાને ભાવપૂર્વક ભજવાનો પ્રારંભ કરે છે. જે માળા એને 21 દિવસ કરી, જે મંત્રનો જાપ કરવાથી તેને અનન્ય શક્તિઓ પ્રદાન થઈ, તે મંત્રનો જાપ કરવાનો પ્રારંભ કરે છે. 1 વાર કર્યો, 2 વાર કર્યો, ઓમ શ્રી ગૌ નંદીશ્વરાય નમઃ, ઓમ શ્રી નંદીશ્વરાય નમઃ, એમ કરી જાપ કર્યો 20 વાર. અને જ્યારે 21મી વાર ભાવ સાથે ઓમ શ્રી નંદીશ્વરાય નમઃનો જાપ કર્યો ત્યારે 22મી વાર જાપ કરતા વેદ તેનામાં એ અનન્ય શક્તિઓ પુનઃ પ્રદાન થઈ અને જ્યારે તેને ફાંસી લગાવવા માટે લઈ જવામાં આવતો જ હતો તેટલામાં એ ધર્મરાજ ત્યાં ને ત્યાં ભગવાન શંકરનું અને નંદી બાબાનું સ્મરણ કરી રહ્યો છે, તે મંત્રનો જાપ કરી રહ્યો છે અને તત્કાલ ત્યાં ને ત્યાં એને શક્તિઓ જ્યારે પ્રદાન થઈ અને તત્કાલ ત્યાં ને ત્યાંથી એ અંતર્ધાન થયો અને ફરી એનામાં જે પુનઃ જે બધી શક્તિઓ પ્રદાન થઈ અને ત્યાંથી અંતર્ધાન થયો અને ફરી આ બધો ક્રમ જેવો હતો તેવો જ ચાલતો રહે. રાજા પણ વિચાર કરી રહ્યા છે અને રાજાને પણ હવે વિશ્વાસ થઈ ગયો છે કે આને કોઈ પણ પ્રકારનો ખજાનો ચોરવો નથી, કોઈ પણ પ્રકારની ધન સંપત્તિ ચોરવી નથી, કોઈના પ્રાણોને હાનિ પહોંચાડવી નથી. માત્ર અને માત્ર ભગવાન શંકરનો એક એવો આપણે કહી શકીએ પાગલ ભક્ત છે કે એના પાસે અનન્ય શક્તિઓ ભગવાને પ્રદાન કરી તો પણ એને માત્ર બિલ્વપત્ર લેવા માટે શક્તિઓનો પ્રયોગ કરવો છે. ભગવાન આપણને વરદાન પ્રદાન કરે, કૃપાની પ્રાપ્તિ કરાવે, સફળતાની પ્રાપ્તિ કરાવે, શક્તિઓ પ્રદાન કરે, પરંતુ એ શક્તિઓ, એ સફળતાનો પ્રયોગ આપણે કઈ પ્રકારે કરીએ છીએ ને એ આપણા પર નિર્ભર છે. તો આ જ પ્રકારે પુરાણોમાં પણ આ વર્ણન, આ મંત્રનું વર્ણન છે. નંદી પુરાણમાં જે આપણને આ વર્ણન પ્રાપ્ત થાય છે કે જે પણ મનુષ્ય ઓમ શ્રી નંદીશ્વરાય નમઃનો જાપ કરે છે અને એમાં અત્યારે તો શ્રાવણ મહિનો ચાલુ છે. શ્રાવણ મહિનામાં તો પ્રભુ ભક્ત પર અનન્ય કૃપા કરે છે. પ્રભુ ભક્તને અનન્ય વરદાન અને અનન્ય શક્તિઓ પણ પ્રદાન કરે છે. તો ભગવાન શંકરના આપણે ભક્ત હોઈએ, યદિ આપણે ભગવાન શંકરને માનતા હોઈએ તો આપણે નિત્ય આ મંત્રનો જાપ કરવાનો પ્રારંભ કરીએ અને આપણા જીવનમાં પણ આ અનુભવ કરવાનો પ્રયાસ કરીએ કે આ મંત્ર કરવાથી આપણા જીવનમાં કેવા કેવા પ્રકારની કૃપા અને કેવા પ્રકારના વરદાન પ્રાપ્ત થઈ શકે છે. મંત્ર માત્ર ને માત્ર સરળ છે. ઓમ શ્રી નંદીશ્વરાય નમઃ, જેની આપને જેવો ભાવ પ્રભુ પ્રગટ કરે તેવી રીતે આપ જાપ કરી શકો છો. 1 માળા, 5 માળા, 7 માળા, 11 માળા, 21 માળા, જેવો જેવો આપણને લાભ થતો જાય તેવો તેવો આપણે માળામાં પણ વધારો કરી શકીએ છીએ. અને ભગવાન શંકરના મંદિરમાં બેસીને યદિ આ માળા કરવામાં આવે, યદિ આ જાપ કરવામાં આવે તો તે અનન્ય ફળ પ્રદાન કરનારું બને છે. તો આ જ પ્રકારે પ્રભુ આપણને સફળતા પ્રાપ્ત કરાવે. સફળતા પ્રાપ્ત કરવી અઘરી નથી, સફળતા પ્રાપ્ત કરવી કઠિન નથી. કોઈ પણ વ્યક્તિ સફળ બની શકે છે, પરંતુ તે સફળતાને સાચવીને રાખવી તે બહુ કઠિન છે. રાતોરાત ઘણા લોકો ઉપર આવી જાય છે, ઘણા લોકો આપણે કહીએ ત્યારે વાયરલ થઈ જાય છે, ઘણા લોકોનું નામ થઈ જાય છે, ઘણા લોકો પ્રચલિત થઈ જાય છે, ઘણા લોકો વિખ્યાત થઈ જાય છે, પરંતુ તે વિખ્યાતિને સાચવીને રાખવી, કઈ પ્રકારે રાખવી એ આપણા પર અને આપણા કર્મો પર નિર્ભર છે. આપણને લોકોએ સફળ તો બનાવી દીધા, ભગવાને આપણને સફળ તો બનાવી દીધા, પરંતુ એ સફળતાને આપણા કર્મોથી કઈ પ્રકારે આગળ લઈ જાવી તે આપણા પર નિર્ભર છે. એ સફળતા પ્રાપ્ત કર્યા બાદ આપણામાં કોઈ અહંકાર ન આવે, કોઈ અભિમાન ન આવે, આપણામાં સદૈવ દીન ભાવ રહેવો જોઈએ. અને પ્રભુ એવા જ ભક્ત પર પ્રસન્ન થાય છે જેના પર સદૈવ દીન ભાવ છે, સદૈવ બધાનું સારું કરવાનો ભાવ છે કે પ્રભુ મારું તો જે થશે એ આપ કરશો, પરંતુ આ વ્યક્તિનું સારું થઈ જાય, આ વ્યક્તિને એને જે જીવનમાં જોઈએ છે એને મળી જાય. એ છે પ્રેમ, કે પોતાના પ્રેમીજનો, પોતાના નિજજનો પ્રત્યેની મનોકામનાઓ, પ્રાર્થનાઓ ભગવાનને કરવી. પોતાની પ્રાર્થનાઓ, પોતાના માટે પ્રાર્થનાઓ તો અનેક જીવ કરે જ છે, પરંતુ ભગવાનને એ જીવ અનેરો લાગે છે જે જીવ પોતાના નિજજનો માટે પણ પ્રાર્થના કરે છે, ભગવાનના સુખ માટે પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આજે આપની હું પૂજા કરું, પરંતુ આપને પ્રસન્નતા થાય તેવી હું પૂજા કરું.
પ્રભુ આજે હું આપની સેવા કરું, પરંતુ આપને સુખ પહોંચે હું આજે એવી સેવા કરું, મારાથી આજે એવી સેવા થાય, મારા પર કૃપા કરો. હું તો અબોધ જીવ છું, મારામાં કોઈ બુદ્ધિ નથી કે હું આપને કેવા વસ્ત્રો ધરું, મારામાં કોઈ બુદ્ધિ નથી કે હું આપને કેવા શ્રૃંગાર ધરું, પરંતુ આપ યદી મારા પર કૃપા કરો તો મારામાં એ બુદ્ધિ આવી શકે છે. અને મારે આપની સામે બુદ્ધિવાળો બનવું પણ નથી. તો આપ મને જેવો ભાવ પ્રગટ કરાવો એ તેવો જ હું આપને શ્રૃંગાર ધરું, તેવા જ હું આપને વસ્ત્ર ધરું, તેવા જ હું આપની માટે સામગ્રીઓ સિદ્ધ કરીને ધરું. તેવો દીન ભાવ આપણામાં જ્યારે પ્રગટ થશે ને ત્યારે પ્રભુ સાક્ષાત સ્વરૂપે આપણને જેટલી પણ કૃપા પ્રાપ્ત કરવી છે તે બધી કૃપા પ્રાપ્ત કરાવશે. જેટલી પણ સફળતાઓ પ્રાપ્ત કરવી છે તે બધી સફળતાઓ પ્રાપ્ત કરાવશે, બધી મનોકામનાઓ પૂર્ણ કરશે એ નિશ્ચિત છે. તો આ જ પ્રકારે ગૌમાતાની, નંદી બાબાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા કરવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરતા રહીએ. અને આ ગૌમાતાનો સત્સંગ, આ કથા શ્રવણ કરવાથી, આ નંદી બાબાની કથા શ્રવણ કરવાથી મનુષ્યને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. અને આ નંદી બાબાની કથા મનુષ્ય બીજાને પણ, અન્ય ભક્તોને શ્રવણ કરાવે છે ત્યારે એને પણ અનન્ય પુણ્યોની પ્રાપ્તિ થાય છે, અનન્ય કૃપાની પ્રાપ્તિ થાય છે. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે, નંદી બાબા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ, જય ગૌમાતા.